નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ ખાતે 10 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ ખાતે 10 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. 10 બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકીઓએ પફ ખાધા બાદ 10 જેટલી બાળકીઓને ઝાડા ઉલટી થઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે પહોંચી હતી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ શાળા પાસે ફૂડ લાયસન્સ અને ખોરાક ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. અહીંયા આજવા રોડ ખાતે કસ્તુરબા સ્કૂલ છે, છાત્રાલય છે. ત્યાં 8મા ધોરણની બાળાઓ જે લાલબહાદુર સ્કૂલમાં અભ્યાસ કરે છે. અહીંના સ્ટાફના જણાવ્યા અનુસાર છોકરીઓએ શનિવારે સાંજે ત્યાંથી પફ ખાધા હતા અને ત્યારબાદ એ લોકોને એવી તકલીફ રહી હતી ઝાડા ઉલટીની. ત્યારબાદ હવે અમે છોકરીઓ સાથે રૂબરૂ વાત કરીએ છીએ. 8 થી 10 છોકરીઓ છે. ના, અહીંયા આ શાળામાં જાતે જમવાનું બનાવે છે. શાળાનો સ્ટાફ જાતે બનાવે છે. બસ હવે હું અહીંયા એ લોકો પાસે ફૂડનું લાયસન્સ છે કે નહીં એ બધી આગળની કાર્યવાહી કરીને સર્વેલન્સ નમૂના અહીંયાથી લેવામાં આવશે. સવારે ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્વારા અમને એક માહિતી આપવામાં આવી કે એક આજવા રોડ પર જે કસ્તુરબા વિદ્યાલય કરીને છાત્રાલય છે ત્યાં છોકરાઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે એની તપાસ કરવા માટે અત્યારે અમે આવેલા છે. હજુ હમણાં જ આવે છે. શું ખાધું, શેના કારણે થયું, અમે થોડીક વિગતો પૂછી ફોર્મમાં અમારા જે ફૂડ સેફ્ટી પર અમે કાર્યવાહી કરું છું. ખાસ કરીને પહેલાં લાયસન્સ નથી, પહેલે તો એટલે આ કિચન પહેલાં બંધ કરાવી લઈશું. લાયસન્સ વગર કોઈ ધંધો નહીં કરી શકે એટલે કિચન અત્યારે બંધ કરાવી લઈશું. એ એક્ઝેક્ટ હજુ ખબર નથી, હમણાં જ આવ્યા છે અમે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.